ચલો આજે બનાવીશું ડ્રાયફ્રૂટ લડ્ડુ। તો પહેલાં તો પેનની અંદર ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું। ત્યારબાદ આપણે અહીં બદામ અને કાજુને પણ એડ કરી દેવાના છે। ત્યારબાદ પિસ્તા નાખીશું અને અહીં વોટરમેલન સીડ્સ પણ એડ કરી દેવાના છે। ત્યારબાદ અહીં સનફ્લાવર સીડ્સ એડ કરી દઈશું। હવે આ બધા ડ્રાયફ્રૂટને આપણે અહીં રોસ્ટ કરી લેવાના છે। તો ડ્રાયફ્રૂટ્સ આપણા અહીં રોસ્ટ થઈ ગયા છે। ત્યારબાદ ફરી એકવાર પેનની અંદર ઘી ગરમ કરવા માટે મૂકવાનું છે અને બીજ કાઢેલા ખજૂરને એડ કરી દેવાના છે। ત્યારબાદ આ બંને વસ્તુને અહીં આપણે મિક્સ કરી લેશું। તો ખજૂરને અહીં સોફ્ટ કરવા માટે આપણે તેને મેશ કરી લેશું। ત્યારબાદ આપણે અહીં રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના છે। કોકોનટ પાવડર પણ અહીં એડ કરી દેવાનો છે। હવે હલાવીને મિક્સ કરી લેશું। તો મિશ્રણ આપણું અહીં રેડી થઈ ગયું છે। ઠંડુ થાય ત્યારબાદ આપણે અહીં આ રીતે બોલ્સ રેડી કરી લેવાના છે અને ખસખસમાં આ રીતે આપણે અહીં કોટ કરી લેશું। જો તમને મારી ડ્રાયફ્રૂટ લડ્ડુની રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।